મોય થી કરું કે અરે ભત્રીજા ઈ તો બેરો છે કો એ ભત્રીજા બોલો કાકા પાણી પીવું છે હા શરદી તો થઈ જાય છે ફ્રીજમાં પાણી એકદમ માટલામાંથી પી કે પેલા આટલા તો શોખ આવે છે અત્યારે આ ફ્રીજનું પી તો ઘોઘરાય બેસી જાય એમને તો માને પીવું આ બધું શું કહેતા હતા હું એમ કહેતો હતો કે આપણે હેતરમાં નહીં જવું એક ફેરો બેરો મારી આવી વાળી તો કોઈ એરંડા બેરંડા ઉગ્યા તો કે નહીં તે હરક તે જી હરો લે હેડા લજી હેડ કેટલા ટાઈમથી જ્યાં નહીં આ ઘર બર બાર ખાટલો બાટલો ઉભો કર આ તો જી હરો પાવરો લઈ લો હા પાવડો લઈને કોઈ ખરખું કરવા જેવું હોય તો એ કરતા આવીએ હમણાંથી હેતરમાં થઈ ગયા વાળીને આવ્યા તમને જોવાઈ જાય છે આખું કોઈ નાસ્તો કરે નહીં તો ભૂખ લાગી શકતો હા ભૂખ લાગી જાય હવે પાવડો લેતા એ રહ્યો આ પાવડા જો કે સોણ કરે તી તો પણ આ નવા બગાડવાના કેટલા પાવડા પડે છે આપણે ચાલે પાવડો હે કી યાર હું રોજના રોજ હેડીને જવાની આગળ કોક સાયકલ બાકલ લઈ આલો મને તો થાક લાગે છે હવે તારા કાકાએ આખી જિંદગી હેડે પગ ગઈ ગયા છે આ જો સોદો પાડી ડબલ મન તો યાદ હતો કેમ ના સાયકલ બાકલ કોઈ ગમે તે લઈ આલો અલ્યા ભત્રીજા શરીર ઉતર રોજ હેડીને જવાનું મને તો કંટાળો આવશે આવું તો તે હવે રોજ હેડીને તો ભત્રીજા જવું તો પર જ તાનું કરશો કે થાક લાગે છે કોક લાવો ના કરતી શું લાવવું છે ગમે તે સાયકલ કો તો લઈ આલો કોઈ બાઇક લાવો ગમે તે આપણે બે જણા ફેવરીએ એવું કોક લાવીએ બાઈક કો તો ગમે તે તમે કે એવું લાવીએ પણ હેડીને તો લેટ દે તો વિચારીએ છીએ તમે તો જી આપણા લેજો ખેતરમાં જઈને બધું જોઈ લઈએ પેલા અને ના હોય ને તો અફર એરંડા પાકે ને હા એટલે એરંડા પૈસાથી બાઈક કો તો ગમે તે કોક લાવી દઈએ આપણે કોણ એ તમે જોવું પડશે કમ ઈંડા છે એવડા થયા છે એ જોવું પડશે હવે એરંડા તો છે ટેશન આવી ગયા હું ભત્રીજા જાત નહીં આપડે પન્ના દારે અમો ઓટો મારો જ્યારે વાયા તા ને વાય તા નજો જત પેલા હેતરમાં જ જતા આપડે તો એ વાત હારે તમે નહીં છે ને ખાડા કદી જોવાય નહીં ગયા તમે નહીં છે એકલા શું જોઈશું ભત્રીજા પણ જવું તો પડે કે એકદમ તમારે હવે તું ના આવી જોઈજો ફરવા હવે મારા તો ઘરમાં રોધવાનું બોધવાનું જાતે નહીં પણ એવું થોડું મારે તો કોઈ વર્ક ના હોય તમારે તો ઓટો મારો પડે કે એવું જો ભત્રીજો હોય તો તમારે જવાનું આ હેડ નું ભાઈ તમે હેડ નું કોઈ ફોન થાય હેડ ઉતાવળો હાય ઘરનું કામકાજ કરી સાચો ડોશી કઈને જતી રહી છે ને આ ઘરનો કામકાજ બધો મારો તો આ માથા પર આવ્યો છે હું શું કરું પેલો છોકરો ટીકડો તો વળી ઈસ્કાળા માર્યામાં જ તીનો દાડા જ હોય છે નો કે બાપાને તો જોતું જ નહીં કે બાપો શું કરે બાપો એકલો હાય કામકાજમાં તો અમને હું કંટાળી ગયું ના છોકરાને હું સમજાવવા અત્યારે તો હાય રાતનું જોઈએ નહીં પણ જોવા દે તો આવીને ઊંઘી રહ્યો છે તો ખબર નથી અમને હા જો કે મેં કોયડામાં મોચો ડાળી પડી રહ્યા છે અલે ટીકલા એ ટીકલા તો જઈને આવું છે ને અત્યારે હજી આ કેટલા વાગે દાડાના જોયા 11 વાગવા આવ્યા હજી તો પડી રહ્યો છે ને હજી તો કે પપ્પા ઊંઘવા દો શું કામ છે બાપા હું ઘવા જાવ ને તો જોતો તું તો બહાર જતો રાતે ભાઈ બનાવ લગન હતો ને તે ગરબા હો ભાઈબંધના લગનમાં કોણ છે તમારે ફોન તો કેટલું છે શું કામ ખેતરમાં પેલું બધું પૂંજા ફેરવાના છે પેલું જવાનું છે ખેતરમાં જોવા તો પાછો ચાલ લાવો ડોખવા ને ચાલ લાવવાની મારે એકલા ને એકલા શું કરવાનું એ બધું મારાથી ના થાય મને તો જવા દો તો શું થાય તમારે ફરવા જ જોવો આવો હું તો કામ કરું બાપા તમે જો કરો આ બાપો તને લાવ્યો કે બાપાને તું લાવ્યો છું તો ખબર પડતી નહીં મને તો બાપા મારા તૈયાર થઈને મારા આપણા ભાઈ બના લગનમાં જવાનું છે હું જઉં છું તમે ત્યાં અત્યારે થોડું કામકાજ કર ને પછી જવું જજે આખા દાડામાં મજૂર કરી નાખો મજૂરું કરી દો મજૂરું કોણ આવો મારા પાસે ગમે તે આપવા કે એવા જવું કે પૈસા પેલા રોકડા માંગે છે હું કોનું હાલું મજૂરો પૈસા બાપા હું ચા પી દઉં ચા બા મૂકી દઉં હવે ચાય મિલી થઈ પીએ જો બધું ધોઈ નાખ્યું તારા 10-11 વાગે ચા જોવો છે ચાલે તો હું ચા બા પીને જઉં ને બકરી ગાડી ચાલી આલો છે લગનમાં જવાનું છે ભાઈ બંના કોના ભાઈ બંના લગનમાં હવ ભાઈ બંધ ચાવીને બધું હું હાલું ને પછી ફરીને આવવાનું તો પછી કરું ચાલ એ બધું ના ચાલે ટીકા આ ધંધો આવો ખોટો ના કરાય ઘર ખોવાય ના તઈ બાપા જો કોક ના તમારે વાગે. ખબર ના પડે જવું પડે તાને મારા લગનમાં આવશે કે રહ્યા પછી કોણ આવશે મારા લગનમાં
હોય ટાઈમ હોય આવતી બધા બોલાવું ગામમાં ગમે તે બોલાવતી હોય ને અંગાત જતું રહેવાનું હાથ પહેરવા જાય તો કાલે લગનમાં જાઉં. તો કાલ ઝોનમાં જવાય સીધું અત્યારે આગલા દાડા કઈ દાડા જીના ચીરી ફરે તો તમે ચો તમે જજો જો. ચા લેતા હોય ને તો કહો જો. કીધું કે હું દાતા કહી નાખું. હા, વહેલા આવા છોકરાનું નામ આવે એટલા હારા ઉપરના બાપાને ની હેરાન કર કરે છે અરે પાકીટમાં પૈસા લેતા જો પાછા. એના પૈસા મોર પુરાવા જોવા નહીં તેલ. તે કોઈ મારા માટે જોઈ છે આલો બાપા છો તમે કેમ ના આલો? બાપુ હોય તો બાપુ બધું કરીને હાલે જો લેતા આવજો, જો બખાડો કરે આગળ જજો. પૈસા નહીં મારું ભાઈ તાર જવું હોય તો જજે તારા ભાઈ બંધ લગનમાં આલો બાપા. ના પૈસા તો નહીં મળે આજે નહીં મળે ને કાલે નહીં મળે જોજે મારો ઘરમાંથી લઈ આવું છું. પેલા બેની મૂક્યા છે ને. આ શું કર્યું મારે તો તું પાલે કર પૈસા ખોરવાની પર રાખે છે બાપા વાગ્યો. મારશો ને બાપા. નેકર ઘરમાં પહેરવાનું જા જો જવું જા તું બાપા હું લે મારો છો પણ પૈસા ના આલવા હોય તો. હા તો ઘરમાં નહીં જવાનું તારે હવે તો જોજે અડવા નહીં તારે લે હું જ નહીં હોય કણ મારા હવે. ના હું તો જતો રહેવાથી હું જાઉં છું કીધું ગાડી લઈને હું તો. અને ખાઈને આવજે નીકળ પેટલું કરીને આવજે હવે ઘેર આવીને રોટલાય ના ખોરતો કે કશું ના ખોરતો હા કો તો હું પાછો આવું. જોઈ કે મારું મારો છું લે બાપા. હા દાદા પૈસા નહીં આલો બાપા. ના પૈસો તો 1 રૂપિયો નહીં આલું તને કોઈ નહીં તો લોન લઈ લ્યો પછી. લે તો ખરો ગાડી તો અડ તો ખરો હું જોઉં હું તો કેવું એટલે અડું છું ગાડી લઈને જઉં છું. હું જોઉં ગાડી કેવું અડું છું તું તમારી થોડી છે. તાણકુની છે છોકરો કોનો હું મારો આપણે તો ગાડી બાડી શું કરી છે. ગાડી લઈને શું ફરે છે ને હજી ગાડી કેવી કરી છે તું એ કરી આ છે જોગું લે પાછળ આવો છો મારા. હું જોઉં તું શું કરું છે જાઉં છું ગાડી લઈને. કીધું તું જ કરું કે પાછળ ના આવતા. ગાડી લઈને તો ભાઈ જતો જ નહીં જોઈ તારે જવું હોય ને તો નેકર હોય ગાડીમાં નેકર જો જવું ઈ જા તારા ભાઈ બંને પાણી જવું હોય તોય જા ને જો જવું ઈ જા નહીં આલો. ના જા પછી હાલો બાપા પેલા ભાઈ ફના લગનમાં જવાનું છે. જા યાર તો જા પણ ભાઈ બંને ઈકન જજે જા કોઈ આવતો નહીં નહીં આવું પાછો. હા ના આવતો કદી જોતો નહીં ગાડો લઈને ફાઈ જાય તે ઘડીમાં આ લઈને હેડે આવું અબડીને હેડે જાઉં છું બાપા. ગાડી નહીં આલો ને. નહીં આલો આવું તાન. હાલ જા હેડ તો જા હલકાઈ બારું છું કે નહીં આવી રાત્યું ઉભારો. આમ લમડો ના કરતો જા તું જા આમ જરા મારો છોકરો જ નહીં એમાં એવો જ છે પાછો હું કેવું હોય ને આ ગાડીને તો અમે ગરાક લાવીને વેચી મારાવું જે હલવાઈ હાલ કે પોતાના પૈસે લઈ આલી છે નહીં ત્યાં લેર મારી છે ઘરના પૈસે ઘાસતેલ મારી છે અને લેર ભાઈ બંધો અંગાત પાછળ પડ્યું છે આવું ઘર ખોયા હોય તો આવા છોકરા જોવું જ ના ભત્રીજા આ કોઈ જમીન આમ ચોય થતું નહીં આપણે એક થોડી કટકો આડે બેસે ને એતર ઈમો જ પાકા છે ને બાકી આ કોઈ જમીનો વાળા બધા ફરી જ મેલી જમીન કોઈ શું પાકતું હું કહેતો હતો હા અરે ઈંડા તો આપણે મોટા થઈ ગયા ને ખાસા દારે જોવા ને કરે એટલે હવે તું એ કર કાકાની મશ્કરીઓ કરવા આવ્યો છે ત્યાં ઘાત તને મશ્કરીઓ કરવા લઈને આવ્યો જોઈએ તો ખરા એ તો છું લેર ભત્રીજા ઉતાવળો છે જે કાકા હા ઈંડા તારા આપો ઉતારો આવી ગયા છે લે હવે તું રહી જોય છે આ બધું એક એરંડો છે તને દેખાય છે પણ કંકોળોમાં ઉગ્યો છે હવે મશ્કરીઓ કર કાકાની મશ્કરીઓ કરવા પેધ્યો છે એના માટે તો હું કહું છું ચાલ શું કીધી આ ઉગી છે ભત્રીજા મોય ના ઉગ્યું હોય તો હું મેં અંદર ખેતરમાં પે જાઉં કે છે આ ઈંડા ખાતર પેલા પૂંજાય ફેજાય છે હવે ભત્રીજા ચોથી પોકી વાળા કે છે બધામાં પણ મજૂર કરી લેવાય એવું થોડું હોય ભત્રીજો હોય તો હા મજૂર તો મજૂર વેરા કરે છે આગુ પાછું કરીને જતો રહે છે પૈસા લઈ લઈને એ કોઈ ચાલ લાવતો નહીં અને આ કોઈ ઉગ્યું જ નહીં જેવા એરંડા સોંપીને જતા ને એવું છે આ દેખા જા એક ઈંડો દેખા જોજો હવે ચોય ભત્રીજા કશું ઉગી જ નહીં આ ઈંડું ના હોત કોક ના હાલ દે ગીરવા બીરો મેકી દે અને આ ઝપા ખોટી ખેતરમાં કરવી ના કરતી અને તું ભત્રીજા મોમ ગણાવું ને તું ખર્ચો આમાં તો કેટલો થઈ ગયો હેરાઈનો બેરાઈનો એરંડો ને બિયારણ બગડ્યું ને બધું બગડ્યું છે બોલ અને આમાં કરવાનું હું કોઈ ખબર જ પડતી નહીં કશું ઉગ્યું જ નહીં મને તો હેતમ આવવાનો જ કંટાળ આવે છે એના કારણે તો હવે મારું કીધું તું શું કરું કહેજે તું શું કહેતું કહેજે હવે કંટાળે જ મેં હેતરથી બોલ કોમ કરો એના કરતી હા કોક અલ્ટી બલ્ટી હોય ને એવું કોક તેના આપણે ગીરવા મેકડી વેચી નહીં મારવી અને પેલું કોઈક ગાડી લાવવા ગયા ને આપણે ગાડી લાવી દઈએ
ગાડી આવો ભત્રીજા લાઈન કરશું હું 2 જણા કે એ તો ફરશી તાને અમાર હું કરજે ખેતરમાં આવીને બસ આ છે એ વેચીને જલસા કરવા તા હું કશો આપણે 2 જણા છીએ ને એ બેહો આમ કશો હશે ખેતરમાં કોઈ ઉગાય હું એક કામ કરીએ એક ભેંસ છે ને આપણે એ વેચી મારીએ આ હેતરે વેચી મારીએ અને ના ગાડી લાઈન ફરીએ વેચવી નહીં આપણે ગીરવા મેકી દઈએ હોક બચારો વાવતો જાણતા આપણે સગવડ થાય હાલ તો આપણે ગાડી લાવીએ કે ભત્રીજા સગવડ કરીને શું કરશું અમારી કોઈ પાકા એવું તો સર નહીં કોઈ કંકોરા હાથમાં આવે એવો નહીં તું જોતો ખરો ખર્ચો કરેલો માથા પર શું કરશું કે આ જોજો પેલી બદામ જોજો ખાલી અમુરે આ છોકરાએ રવાની જરા એક બદામ છે તે તારા બદામ કરી ઘેરો થયો જઈને ડુસા ભરાવે બદામ કરી દે તે પેલા છોકરા ભણે આવે તો બદામો ખોય કા અમુરે એક બદામ રાખી છે તું ઘેર એટલે મારું મગજ ગરમ થઈ ગયું છે તારા તારમાં શું કરવું છે કે છે યારાડો શું કરજે હેતામાં ના હોય તો ખોડી લાય હોજ પડતો ઓનો બેઠો કઈ નથી હાલ દઈએ જે દફા મારી જાય આ નીચ ના ધોધ ભેદ જતા નહીં હેતરના પછી કંટાળો આવે છે મને આ હેતામાં લઈને આવ્યા છો તે લે આ તો કઈ ઓનો ઓવર પાડ દે પેલો એ પેલા પૂંજા કશું ભેદું નહીં તું ઘેરેડ ચલો કાકા હા ના તો પેલા વિનભા રે ને સિયાવીન ભા એટલા વાહ રે ને હા પેલો લાલ પાઘડી વાળું ઓ વાહ હોય તો મોણા સારો છે આમ તો પૈસા ટકે સુખી છે જમીને રે રાખે છે એ વળી ક્યાંનું જમીનનું રાખે છે જાને વાહ આવે છે બચારો એ બેહો છે નાવથી ને આપણે કી વાત કરીએ હા કે ભાઈ અમારે જમીન વેચવાની છે તે તારા પત્રીજા જે કરવું એ કર હવે કાકા કચ્છું પૂછવું નહીં તું કરી એ બધું ખરું હવે કાકાના કેવા ઉપર તું હેડે સૂકો કંકોડો ભારે નહીં આ એરંડા આવ્યા હતા જો તો ખરો એરંડો એક એરંડો તંચો દેખાય ને તો પાછળથી કોઈ ઓડિટ ના કરતા કે 3200 આમ કર્યું હવે પત્રીજા કશું નહીં કહું તું તાર તન મન ભાવ એમ કર નહીં યાર ખાલી અજ્જમ હું જો કરું તો પછી હવે કંટાળે હું ઘેર જઈને ઊંઘવાનો જ જો મને કશું કહેતો ના મને માથું ગરમ થઈ ગયું છે તમે તાર ઊંઘો એટલે હું પેલા વિનભાન વાત કરું છું તે કેટલા હજી રે પૈસા એ તો કરીએ છે જે હાલી 2-3 લાખ રૂપિયા આપણે બીજું શું જોવો હવે ગાડી બાડી તો લઈએ છો ખેકડમાં આપને લે આવું આપણે ફરવા માટે નવી નહીં લેવી પછી છેલ્લી સીટમાં હું નહીં બે આવું આગળ જ બે આવ્યો ત્યાં આગળ જ બે અશોકતા બીજા કોને બે હારવા છે આપ નકર હું તો તેઓ જો તે બી આમ જઉં છું કે ડોહા પાછળ બે તો બધી પબ્લિક એવું જ કહે મારા પાછળ બેસી હું કહી દઉં કે મારા કાકો પાછળ ને બે આગળ જ બે કોઈ બે હારવાના જ નહીં ને આપણે બે જ એવું કોને બે હારવાના હતા તો પેલા પિક્ચરોમાં બધા પગો કાચ પણ પગ બેલું છે ને એ રીતના આપણે પગ મેલીને ફરશું તમારે તો ખાલી બારીમાં આમ કરી બેસી જ જવાના ચશ્મા બસમાં લાવી આવજે ભાવ ચશ્મા બસમાં કારણ કે જમીન વેચો એટલે પૈસાદાર થયો ને એ થોડું ઘણું ના તો આપણે પેલો મેરો છે તો મેરામ જઈએ ગાડીનું મુહૂર્ત કરીએ ગાડી લઈને મેરામ જવું કોઈ મુહૂર્ત કરવી નહીં જૂની લાવવાની એટલે મુહૂર્ત કરવા ના હોય ને કે અત્યારે પબ્લિક બેકાર છે રીસે બરાજો અટન કહું બરવાળા તો બર કાકા એમાં ચિંતા ના કરવાની હોય પોક ભરીને મરી લે તું ફટાફટ ગોઠવનું પૈસાનું કર પછી આપણે કરીએ બીજું બધું કાળું શું કરું છું કોઈ નહીં ફોન જોઉં છે ફેદું શું કરું પેલી ગાયો કે સોન પડી છે પગમાં વચ્ચે એ બધું ભેગું કરીને નાખી દઉં કેળામ એવું કહું છે હો કોઈ વાંધો નહીં નખી દઉં તો ચાલો બતાડો શું કર્યું છે ચાલો શું કરો પેલું સોન કેળામ નાખી દે બધું ગાયો પગમાં આવે છે એવું બાપે વહેલા કીધો તો સોન નાખું કે તરકો પડે તો ગરમી છે લાગે છે વરસાદ જેવું વાતાવરણ શું અમે પાછું ઠંડુ કરી સારું કરી કંટાળો છે બાપે હવારમાં કીધું નથી કરું સોન કમ્પ્લીટ આગું હું અને રે બે હીરે મને કીધું બાપુ આમ કરતા હોય છોકરા બધું કામ આવું ના કરવાનું હોય બાપુ શાંતિ છોકરો શાંતિ ફોન બંધ જોવો મારે તો શું કહીશ બાપે આટલું આગું કોઈ મને તો જવા દેજે ફોન બંધ જોવું પિક્ચર જોવું પડશે હવે જઈ શાંતિથી તો બીજું કામ તો નહીં મને લાગતું કામ તો અંદર નહીં બીજું આટલું તો બીજું કોઈ સર બાપા હા સોના લાગવાનું હતું હા સોન આગું કરાર તું તો બે આવું તા મો હા બે કર્યા બે હોય તો કોમ હોય પછી કહેજો ના પાછા હાલ તો કશું નહીં સારું હા ભા હા આવો શું કરો છો આ બેઠા છીએ છોકરાને કીધું કે સોન આગું કરે એમ બેઠો હું તો રોટલા પેલા ખાધા કે નહીં હો ખાઈ લીધા રોટલા બોટલા એ હું કહેતો તો હા પેલી આમાં પેલી રહી જોડિયામાં ઓહ. જમીન પેલી એ રહી હવે વેચી મારી છે હમણાં તે આપણે લઈ લઈએ તે મારા કાકાએ જ કીધું છે હમ 3 લાખ રૂપિયામાં કાકો કહેતા હતા તઈ કેમ આવ્યા મને
આ જમીન માટે આવ્યો પેલું કીધું વિનભાનું મળતા આવું વેચી મારી જમીન કેમ હા ઓ થતું નહીં માં કાકોર કરી એકતા નહીં કોમ આમ કોઈ ઉગતું એ નહીં અને તમારે પેલી બાજુ જમીન છે કે ઓહો. એટલે તમારે આલીવર ચાલે હારે એક ઓટો જેટલો લઈ લઈએ તમારે બેહો બેહો છે એટલે લેવા કોક જવું? હા લેવા આલવાન છે આલી દેવી છે તો લઈ લો કે વરડો લઈ લઈએ તાણ. તારું લઈ લો 3.5 લાખ રૂપિયા કીધું એ તો કરીએ થોડું આગું પાછું થોડું કરાવજો પાછા એ તો કરીએ નકે ખેતરો ભાવ એટલું ના હોય એ તમે આમ તો ગન્ના હતા એટલે તમારે વાત કરી બીજા કોઈને કીધું નહીં હું અઢી આલી દે 2.5 લાખ તમારે હરીમ ના પોવાય હા ના પોવાય તારું એટલો દોઢ વીઘો જમીન છે ને હરીમ ના પોવાય આ 3 લાખ હેડો ને ગોળમાં 3 લાખ રાખો 3 લાખમાં આલ દીધો હા તો મારા કાકાનું પૂછી જો ફોન કરીને હા, પૂછવું પડશે પૂછી જો. પછી મને હા પૂછી જો અરે ફોન તો કરું તૈન કીધું કે જો વિનભા હલો હા કાકા હા બોલ બોલ આ વિનભાને જમીન કહેતા હતા પણ હરાતા હું તો કીધા હતા એ એવું કીધી રે બીજી તઈને આલુ હું તો અરે ત્રણ તો ત્રણ પણ કે ત્રણમાંથી ઓછા નહીં લઈએ અમે પાછા હા તો એટલા જ કહેતો હરી કહેતા હું કહું, હરીમ તો ના પોહાય એ હારે નક્કી કરી નાખે ફાઇનલ હારે બોનું લેતો જ આવું છે હાલ્યું તો બધા જ લેતો હોય કે હા તો બધા લેતા હોય હા હા કાકાને વાત કરી હમ. કેવું હતું ને તઈ બો કશું વાંધો નહીં. જમીન તો તમે જોયેલી છે જમીન જોયેલી છે તો 3 લાખ એ રૂપિયા ટાપ આવે છે હા. અમુક કહું બાબા હા. હાલ આપણા પણ વધારે છે ને 2 લાખ જેવા છે તે લે ને લાખ કાલ બાર હાલ દેવાનું મારે 2 લાખ ખાલી કાલે નોમું થાય એટલે પછી બીજા દેવું બરાબર લેવો બાબા લાંબા પછી કોઈ હા એ વાત સાચી છે અત્યારે હાલ લે હાલ હાલ 2 લાખ હાલ દઈએ કાલ હાલ દે બીજા નોમું કરીને પછી હાલ દેવું ઓહો. લાખ. હું લેતા આવું ઘરો હા, લેતા આવું. બરમોને. હા બે હોય લીધું હું પૈસા હા. લેતો આવું. જમીનમાં તો અમે તમે અમે બાજુ મેતા છે ને તમે મજૂરી કરી કે એવા છો તમારે હાલ અમારે અમે જમીન તમે લઈ જ લેવું અમે આમ કંટાળા જમીનમાં આખો દારો કાકો ને બે છો સમજે મજૂરી કરીએ કારણ કે અમારે પણ હાલ 2.5 વીઘા છે બીજી લઈ લઈએ એમ. બાપા લાવ્યો કાઢું પૈસા પૈસા લાવ્યો છું હાર લાવો હું કહું છું કહો. કે જો પા એ તો હું કહું છું મારી લાખ રીતે રૂપિયા લાખ પૈસા ઉપર, વગર મૂકી દે ને હમ. એટલે મળી તે જાય તમે આવશે એટલે લાખ હાલ દેવું લ્યો. પૈસા લાવ લે લ્યો 2 લાખ લાવ્યા છીએ તો એ તમે આપણને આવશો ને એટલે લાખ હાલ દેવું પૂરા કરી લેવા તો અમારે પાછું પૂરા મેં પેલા ના લી કારણ કે નોમું થયા વગર ના લી ને મનુ સોગન નો પટી જાય ને પણ નોમું દે એમાં પાના એટલે બધું બધું કરીએ તો પછી લાખ રૂપિયા તો મળી જશે તને કાલ કમ્પ્લીટ છે બે કમ્પ્લીટ 2 લાખ ગણી લે ગણી વિશ્વાસ લાખો. આવતો તને અરે કાલ બાલ સવારે હાલજો પાછા હા ફાઇનલ હાલ દેવું હો હા બોલ્યા પછી અમે નહીં ફરીએ હા તો હું જાઉં હારજો અને સવારે હું આવ્યો કાકર એમ જે છે ને એ હું લઈને આવ્યો બરોબર અરે સવારે- એ તમે જશો ને ત્યાં એકાદ. સવારે હેતામાં જ આવ્યો મોટા સારું ત્યાં તો તમે સવારે હેતામાં જ આમ છો હું તો હેતામાં જ હોય છું હા તો હું સવારે હેતામાં આવ્યો સારું સારું પૈસા લેતા આવજો પાછા હા લાખ રૂપિયા લેતા જ બરોબર અમારા કાકો બોલશી પાછા કે છે માસ્ટર લઈને આવ્યો ના પૈસા તમે હાલ દેવું હાલ બે હતા હા હા રે હો આવજો તાન કાલ આલી દી પૈસા કાલ હાલ દેવું આપણને તો પેલા જે કાગળ બધું કમ્પ્લીટ કરાવજો ઇન્દમ ના પૈસા કમ્પ્લીટ હાથ બારના ઉતારા લેશું પછી લેવું આપણે હો એમને નહીં લેવું તાણ કારણ કે અત્યારે જમીનમાં બધા કરદા થઈ જાય હો બીજો ને જમ્યો કારણ કે અમારે કઈ કઈ આલી હમ અને પાછા આપો હલવાના પૈસા ના દો આપણે સારું. કાલ મળીએ તમે પૈસા બધું પટી દઈએ કાલ લાખ રૂપિયા લઈને જઈએ આપણે હો. આ ગાડીને તો મને કેવું કરી નાખ્યું છે આલી તને સાફ કરતો નહીં ગાડીને કચર કચર કરી નાખી છે ને આ ટાયરને જો કે કદી ધોવો છે કે નહીં ધોતો શું કરવાનું અને ના બધામાં કોઈ ઘરાક થાય ને તો વેચી મરાવી દેવા ઉપર છે મને પણ મને ટીકલાના હાથમાં તો ગાડી હાલવી જ નહીં પાછી હાલે તો ખબર પડશે આ જોજે દાગ કેવા પડ્યા છે ખૂબ ધોઈને ગાડી મેલાવા બાપા હા બોલો સદેભાઈ બોલો બોલો શું કરો છો કોઈ નહીં આ ગાડી જોતો તો આ ટીકલાઈ જોજો ગાડીને કેવું કરી દો આ ચોક ઠોચી ઠોચી તો કાચે ફોડી એ નાખ્યા આખો દાડો ફર ફર કરે તો પણ શું થાય તારે શું કરવું આમ કહેજો ભાઈ કોઈ ગલાક બલાક ખરો કહેજો ને કાઢી નાખશે નકો સમ સમ મથીને એક તો લાયા હતા ને હું પાછી વેચવા કાઢી છે હવે પડી રહી તો વધારે તો કિંમત તો આબા જ નહીં કિંમત તો હવે શું આવે છે મોડલ સાથે હા 2003 હવે બનતાવી એવું છે ઓહો ત્યાં ટાયર ને બહાર જો કે બધું સાફ પટ્યું છે કેટલામાં લાયા હતા લાયો તો 2 લાખ રૂપિયા જેવો લાયો તો હા હા મારું તો અંદાજ એમ છે કે ચીટ મારી વેચાવ કે રાખવી જ નહીં આ ગાડી હોય ને તો જ પેલો રખડક એ વાત સાચી જ તમારી
1.5 લાખ તો પણ આ જો કે કન્ડિશન પ્રમાણે તો 1.5 લાખ આવા કાઢું કોમ તમે ફાબા પણ ઘરાક તો લાવો તાણ ખબર પડે કે ઘરાક કેટલી કિંમત કે છે. વધો નહીં હળો હું કોક હોય તો આવામાં હું આવા જ બધા કરદાત કરું છું ચોક જોઉં બરોબર સારું ભાઈ તું જોજે. હવ પધરાઈ દઈએ કોકને હા કશો વાંધો નહીં. જો તારે એવું હોય ને તો 500 રૂપિયા હું વાપરવા તને આલું. વધો નહીં હતો હળો શું કીધું? કરીએ તો પણ આટલો કટલો પટાઈ યાર કશો વધો નહીં. કેમ કે પેલા ઠીકલા વાદે રાખ્યો ને તો આ ટાયર આટલો દેખાય ને આ એ નહીં દેખાય. શું કરવાનું કેજો આ કાચનો બાદ આમાં ખર્ચા કેટલો આવી ગયો હોય ના કરતા વેચવા સાચી. હવે 8-9 હજારનો તો કાચા જ આવશે હોવાનું શું કરવાનું. એટલે તો વેચવા કાઢી દે તમારે લગભગ ગણો કે 60-70 હજારની ગણતરી રાખવાની મફવા. એવું હવ. પણ ઘરાક તો લાવો કેટલી કિંમત બિહારી આ તો તમને કીધું કહેવાનું છે કે આપણે મારા કહેવાનું 1.5 લાખ પણ 1.5 લાખ થી કેટલું 2000 મારું પાડશે. કેવું છે કે મારા રોજનો ધંધો છે કે હા, એટલે આ તમને કીધું કે 60-70 હજાર રૂપિયામાં હારા મારી તોણ કરીએ ને તો એટલા આવશે. એટલા જ આવશે. હા તો કશો વાંધો ચાલશે તમે એટલા આવશે તો પાયે ને તમે ખેંચાવરાજો. શું કીધું? કશો વાંધો નહીં હળો કઈ નક્કી તાણી નો સારું સારું. તો હળો હું પેલો કાલ એક ગ્રાહક ઘરાક હતું ગમે તે હોય ને તો એને લેતા પૂછી જજો. તો એટલે કદાચ સારું કયું છે i20 છે ને હા 20. હા કશો વાંધો નહીં હળો તાણ હું મળું પછી તાણ સારું કાલ સારું હો હો સારું તે નંબર આલે તમારા છોકરાનો નામ હું ફોન કરું. હાલો. બોલો 99 98 48 હાર હળો તાણ હા હો આવજો તમે હો. આ શિખર ભત્રીજો છે એમનો જેવો છે મારા હાથમાં ખણી ખણી સોદો પડી આ પૈસા આપવાના છે તે હાથમાં ઈ ખણ આવે છે એ ખણ આવે છે ને જબ્બર ખણ આવે છે હું એકલા બપ બપ કરો તારા તમે આ ભત્રીજા તો કહો હાથમાં ખણી ખણી જોજે ચોબડીઓ ખૂટી જાય તું કે પૈસા ખાવાની આપવાના જરૂર નહીં આવી ગયા 2 લાખ રૂપિયા લે ચાલ હા 2 લાખ આલે તો બધાના લાવે 3 લાખ રૂપિયા કી આલે હવારે લઈ જજો એવું કીધું ઓ હા હા વધો નહીં કે તમારે આમ પેટીએમ ગાલશે ને પેલું કોક લાભ બંધ કરો હા એટલે ગાડી બાડી કોક ગમે તે જે લાભો લાવીએ હેડો લાવી દઈએ તો એવું લાવવું ત્યાં ગાડી બાડી લાવીએ આવે બાઇકમાં તો નહીં બીક લાગે બાઇકમાં તો પોય પડે તો પૈસા ગાડીમાં તો મજા ફરવાની આવ્યો તો રાખજો જ ખરા કિંમત તો ભાવ ઓછો કરાવજે યાર આ તો મેં તને 1.5 લાખ રૂપિયા જેવું આવી જાય રાખો હો ને અને ગાડી ચોકન લેવા જવું થાય તાર જો જવું હોય જા જો બપોરે આજ રોધવાનો નહીં હું હોટલમાંથી સારું ખાવાનું લેતો આવજે પાર્સલ મગાવીએ રીજા મને જે મંગાવો એ મંગાય આજ રોધવાનું નહીં હું પંજાબી તડકા બે પાર્સલ ખરાબ થઈ ગયું એ વળી તરકા જેવા આવે તમે ખાતા જ નહીં કરી તમે ખો ખબર પડે એવું છે વધારે સાબુ ના પડે એવું લાવજે પાછું જિંદગીમાં બાજીના રોટલા જ ખાઈ ખાઈને આવા થયા છો તો હવે ખાવું હોય તો ખાવું પડે તને બાજરીનો રોટલો જોઈએ તો મજા નહીં ભલે જો શું જવું છે જવું પડશે શકતા ના હું તમે ઘાત્યા હું એકલું ના આવે હા તો તમારે ગાડી જોવી પડે શકતા પાછો લઈને આવ્યો તો કે આવડે ફાકો લઈને આવ્યા લે હેડ તને આવું હેડ પણ ઘાત્યો ના આવતા એ આ લઈ લો પૈસા મૂકી દો ના લઈ લે હો પડી રાખી દીધા મૂકી આવો ઓકે રહ્યા તો બરાબર રાખી દઉં આવો અરોમાં દે ને આપણે તો હું સચુક લઈ જાય ઢીલો બેલો હો પડી રહ્યો ઘર ખુલશે કોક તોય વાસંડી જ લઈ જાય એકલી વાસંડી જ યાર, લઈ બાજુ કચ્છું મિલી નહીં આપણે બાજુ છે ભાઈ આપો તે કોઈ ગાડીમાં કીધું હતું કે? એ તો પેલો કોઈ વાત કરી રહ્યો છે હા કોકને વાત કરીએ પેલો સદેવ છે એ વેપાર કરે છે ગાડી તીન પાંચ જી આપો ના આવે તો હા, હા. આપણે કોઈ હોય તો ગાડી સારી સસ્તી જ લે અમુક આપીને લે એવું કંઈ આપતું નહીં હા તે તને ગમે એમ કર હેડ હા અરે તે બહુ પાડી. પહાણ આવતા રહે શમ ગાડી લેવી હતી કીધું ગાડી લેવા નીકળ્યા તો પૈસા નહીં આયા પણ હોય ઈચ્છા થઈ જાય મારા કાકા બેવાનો ગાડી લેવી છે એવું તો છે જો તે પિકઅપ ડાલું કે બીજું બે જણા ફરીએ એવી માફ નહીં એવું એક ઘરવું તો ચાલશે નવું મોડલ છે કદાચ હા હા ચેલા માલવાની છે એ રહ્યો તો કે 1,80,000 જેવી કિંમત મેલી છે પણ એ તો કરીએ લાખો દી પટી જાય સમજીમ કરાવજે ખિયા એટલે પાર્ટી પછી ભરાયેલી છે એટલે લાખો દી પટી જાય એમ કહું હા તો અમારે લાકડી લેવાની છે. ઘેર જ હલ્યો લઈ જવું ના ડાયરેક્ટ ઈકણ હેળો મારા બીજું કોમ છે પણ ઈ પછી જવું પેલા તમારું પટાઈ દઈએ હળો. હાલ તો તું મળી ગયો તે વારી ચાલ આવ જા રે હા, હા. અરે છે
તારે જોઈ લે મને ગાડી કાકા હું પેલા બોલાવતા હું બાબા હા ભાઈ આ સજીવ આવો આમાં હું જોવા દે પેલા કમ્પ્લીટ કચકડા જેવી છે ગાડી જો ટાયર ને બહાર બધું નવું નખાઈ દીધું છે આ ખાલી આ કાચ ખાલી છે ને આ ફૂટે છે બસ સજે ગરાક લાવ્યો તું આ ઘરાક લાવે હા હા આવો ભાઈ મનુભાઈ આવો તમારી જોઈ લો તમે બધા ફરી નડો ગાડી લઈ લે તમારે પાલવા તો લઈ જજો ને કે એમને તો નહીં હાલવી આપણે પછી કેવો આમ છે ને આમ ચાવી ગયો જઈ ગાડીની ચાવી લાયા ચાવી ઓહો મોજ ભરાઈ ગઈ ખોલજો લોક કાકો જોવું જોજો પાછા હરખી રીતના આપણે કહેતા ના મને ના ના હું એટલે જ જોઉં છું બધું જોઈ સમજો ભાઈ આ ગાડી ચાલે જો તમે ચેક કરવી એ કરી નાખો બાબા એ તો ખરા બાબા હું કાકા કહું જેવું લાગુ હું જો ઈવન જો એકનું 20 કીધા તો એને ના પાડે બરોબર એટલે ઈવન લાખમાં ફાઇનલ કરી છે પણ તમને ખબર છે ને અમારો ધંધો છે રોજનો બરોબર મને 5 પૈસા ના મળે ને તો અમે ધંધો ના કરીએ બરોબર તમને ચોખ્ખા 70,000 આલ લ્યો તમે પોહા બોલો ઉપર ગમે તે જેટલા હું કમિશન કાઢું અમારે ધંધો જ રહ્યો છે રોજનો બરોબર એટલે તમને 70 આલ લ્યો બરોબર ચાલશે પોચ વધારજે કે આવો ને 75 કરી દો બીજું તો શું કરો બરોબર કશું વાંધો તો આપણે આ નવું બમું કરીને હાલ દઈએ પાર્ટીને બરોબર અને ઈવન લાખમાં ફાઇનલ કર્યું તમારી ઈવન કશું વાતચીત કરવાની નહીં અને તમને જો આગું પાછું હોય ને તો હું પર ગ્રાહકને બીજા બતાવવા લઈ જાઉં ના ના એવું નહીં તારા પર વિશ્વાસ છે હાલ તો હું એમ કહી દઉં બરોબર સારું સારું મનુભાઈ હા 1 લાખમાં ફાઇનલ કરી બરોબર તમારે નોમું બોમું કરી આલવાની બધી જવાબદારી બધું કરી મારા માથા છોડી દે તમે બધું નોમ બોમું કરી આલે બરોબર ના કાકા પૂછી દો તમે કાકા લાખ રૂપિયામાં આપણને નોમ બધું કરીને આલો હા આપણે નોમું કરીને આલી રે ભૂખ લાગી જશે હાલ દેજે લાખ રૂપિયા આપણે ખાવા જઈજો હાલ નો પૈસા હા હા પતાઈ દે ને 1.5 લાખ આલે મને બરોબર 50 ખર્ચી લો એ ભત્રીજા હા પૂછી લેજે ગાડીમાં કોઈ કાઢવા નહીં દઈએ પાછા કાઢવાનું તો હમું કશું ના કાઢવાનું કાકા જે સાઈડ લઈને જતા રહો અમે તો પૈસા બાપા કોઈ છે ગાડીમાં તમારું ના ભાઈ ગાડી કોઈ નહીં નહીં ને ના ના તો કોઈ પડ્યું હોય તો તમારું ઘરની વસ્તુ તો કાઢી લેજો ના ના એક થેલી મોય પડી તે લઈ લો કેટલા થાય લાખ છે લાખ કમ્પ્લીટ ને કમ્પ્લીટ આ તો તમારા ઉપર વિશ્વાસ છે પાછો અમને કોઈ ગણવાની છે લાવો અમે જઈએ હા હા કાકા હા શું હોટલમાં જવું છે કયો આપણે તો જો તને યોગ્ય લાગે એ જવા દે પણ સારું ખાવું જાય લ્યો હવે ના પૈસા ક્યાં લેવા અરે પછી આવશે ને ઓવા અને લાખ આલે લાખ આલે ને હા 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 હારે આપણે ખાવા જવું છે ને છો એ હારી હોટલમાં આપણે શ્રી જામજી તો પાર્સલ લઈ આવજો પાર્સલ લાવર ઘેર આવીને ખાઈએ શું હતું એટલે પાર્સલ લઈ આવીને ઘેર આવીને ખાઈએ આવું ચિંતા ગાડી તો લઈ જાય એ મનુ લોળો તાણ અંબુ ને એકલું તાણ હા ભાઈ તું જજે અને કોઈ કાકા લાવજે અને હું કહેતો તો ઉભા 2 મિનિટ 500 આલો ખાલી આ હલકા છોકરાએ કોમ કરી દે લે છોકરા 1000 વાપરજે લે છોકરા હા હાલ લ્યો તા હું જઉં હો હા તું જા હો? કોઈ કોમ હોય તો ફોન કરી દેજો એ હા લે જવા દે ભત્રીજા તને અને હું હજી પગ નહીં લઉં હો ભાઈ ચોખ્ખું કહું તને ઉતાર્યાના લાખ નહીં આલે શાંતિને બે બીજો કોઈ બેહવા ના જો બીજો કોઈ બેહારો ના કોઈ નહીં ચા કાકા હા પાર્સલ લઈ આવીએ હાઉ ભત્રીજા એટલે કોક લેતા ઈ ખાવાનું લે લે બાઈકો આખો આ કેટલો છે આગળ પાપા જો 1 લાખ છે બરોબર મની અરે 75 બરોબર 70 કીધા હતા પણ તમે 5 વધારે કર્યા કે એટલે 75 આલે બરોબર કશું અને આ ઉપરનું જે નીકળ્યું એ બધું કમિશન બરોબર મારા હા કશું વાંધો નહીં છોકરા તું એ કોઈ કેમ કે અમે મારા જો આ નીકળી ગયું કમિશન એટલે આ પેલી પાર્ટી પાસેથી મારો રૂપિયો લીધો નહીં એવું છે તાણ કશું આલ્યું જ નહીં ને તો ઈવન તો કશું લાવ્યો વાંધો નહીં છોકરા તું આપણને એ હું અને આ વાત ટીકલા ખબર ના પડવી જો કે કશું ગાડી વાંધો વેચી નહીં મારા તો હું લે વાત કરવી પડે એમ કયો હા વાંધો નહીં તો કે મારો ધંધો છે આ તો હેડી જાય વળી હા, એટલે તારું એડી જાય અને આ છોકરો રોજ મારા પૈસે લેર મારતો હતો ને ગાડી
આ વેચી એકના માટે વેચી મારી તમારે બીજી લાવી હોય ને તો મને હું તમને સમાચાર આલે સમાચાર આપજો. શું કીધું? હારું હો? હારું તાણ હો પછી આવજી એના માટે સ્પેશિયલ એવું કરું છે આ તાનારી રી હા મજબૂત છે જોઈ લ્યો સારું દેખાય અંદર તો જબરજસ્ત બગીચો છે મોય એવું છે ઓવા